હેલો ગાઈઝ, બપોરના 3 વાગ્યા છે. ઘરના અત્યારે બધા ઊંઘ્યા છે. સવારનો વરસાદ જોરદાર પડ્યો છે, એટલે લગભગ કોઈ કામ થયું નથી અત્યારે. તમે જોઈ શકો છો, આ વરસાદ પાણી ખેતરમાં ભરાઈ ગયા છે. સવારથી ખૂબ વરસાદ પડ્યો છે. ત્રણ વાગી જશે. શું કરો? એટલે ઉઠો પતળ. મમ્મી બપોરની ચા બનાવે છે. ચલો ગાઈસ, બપોરની ચા બની ગઈ. ચા પી લઈએ હવે. એટલે ચાલજી મને ગરમ કરો એટલે મળી જાય. કિરશે લઈ રહેતા ને પણ ચાલે. એ ઓય ચા પીને પછી પાવડો આલો. શું બનશો આનું? ઓના ભજ્જે બનાવો ખોજના બનાવી દો. અને તું પાત્રા બનાવવાનું કહી દીધી. પાત્રા ઉષા બનાવો. ઉષા બદલી લેજો છે. હું રગન કરી દઉં પછી આપીને મોડું થાય. આપીને મોડું થાય. અમારે આટલા કાપી મસાલો કરીને તો અમારે ત્યાં દુવાર મોડું થાય. સોનલ પહોંચી લેવાનું કહેતા હતા. હું તમે આવો પછી તમારે પહોંચી લેવાનું. સોનલ આવો તમે પહોંચે નહીં એવો ફેર લાયા. હું તમે આવો પછી એક જાડો સ્પેશિયલ લેવા. તમને કે તમે ઓળખો હતા કે મધુભાઈ ઓળખાય છે. નહીં મધુભાઈ આ બે થઈ જાય ને ચક્કર ઉષા જોડે મમ્મી જોડે ગયા ને બે ચક્કર આવશે. હું જ આથી બટું તેને રીતે તમે શું ભાવ લાયા? હે શું ભાવ લાયા? પપ્પા ગાંઠ ભાવાય હતી. હે ગાર ખબર નહીં, ભીંડા ખબર. મને તો ખબર નહીં. તો બધું થઈને 80 રૂપિયા લાવ્યો. એ બોલા વાય વાય શું ખાવાનું તારે બોલ? હા હે બીજું શું ખાવું બોલ? આમ કરતા મોટું ભજીયા જેવું લાગે. ભજીયા જેવું મોટું હોય તારું. હોય શરૂઆત કરી. મેદાન લોટમાં મેદાન ચણાનો લોટ એટલે ચણાનો મેદાન એક ને એટલે મેદાનો છે ને બને લોટ. મસાલો હશે અંદર. પણ જો લોટ છે પાવા તો લોટ ખાવાનો આલુ થોડો નાખો. નાખાય મસ્ત લાગે. મમ્મી પોણી વધારે લાગતું નહીં. એ તો પોણી પર લોટ જ નહીં એનો આવો. તો લોટ પેલો લોટ નાખ થોડો. બાજરીનો થોડો નાખો અંદર. થોડો માલ બાજરીનો આલુ થોડો ગવાનો. મમ્મી મિક્સ આલુ. મમ્મી હા પેલા બટાકાના ભજીયા મલાવજો. હારું થોડા પાતળું લાવી બોલે બોલા. એ તાર માસીને ખવડાવે, મને ખવડાવે થોડું. ખવડાવો ચલો, મને ખવડાવો. રાજભાઈ કંટ્રોલ. ચાલો મિત્રો, રસોડામાં ભજીયાનું કામ કેટલે આવ્યું તે જોઈએ.
શું કર્યું મતલબ કેટલા આવી છે કઢી ભજીયામાં? બનાવી છે, ગવારનું શાક વઘારે છે પહેલા, કઢી બનાવી ઓહ, અને ભેંસ દોઈને આવે ને તાર મમ્મી એટલે ભજીયાનું બનાવવાનું છે. એવું કરું. ચલો ગાઈસ, ભજીયા બનાવે એની પહેલાં આપણે ભેંસ ધોવી પડશે. તો પહેલાં આપણે ભેંસ ધોઈને આવીએ. મિત્રો મમ્મી ભેંસ ધોવા માટે ખોણ તૈયાર કરી રહી છે. મમ્મી ખોણ તૈયાર થઈ ગયું? તો ઓઇલ આપે ભેંસને કે એની ધોવી? તો ચલો ગાઈસ, મમ્મીને થોડી હેલ્પ કરાવો, મદદ કરાવો થોડી. ચલો ગાઈસ, મમ્મીએ ભેંસ ધોવાની શરૂઆત કરી નાખી છે અને ખુલ્લામાં લઈને ધોવી પડે છે કારણ કે તબેલામાં ગંદવાડ છે, અહીંયા સિલે પણ ઊભો રહેવું નથી, માટે એને ખુલ્લામાં રાખી અને ધોવી પડશે. હવે ચલો મિત્રો, તમને હવે મળીએ ભેંસ ધોઈને. ચાલો ગાઈસ, મમ્મી બંને સાથે મળીને ભેંસ ધોઈ નાખી છે. હવે રસોડામાં જઈને જોઈએ કે ભજીયાનું કામ કેટલા આવ્યું છે. ચોમાસું છે એટલે ગરમા ગરમ ભજીયા તો બનતા હે. શું લે, શરૂઆત નહીં કરી હજુ? હા, પા તૈયાર છે, બનાવવાની શરૂઆત થાય એટલી જ વાર છે. ફાઇનલી ગાઈઝ, મમ્મીએ ભજીયા બનાવવાની હવે શરૂઆત કરી દીધી છે. અને હે, બરોબર છે. તો નાખો ભજીયો. હવે તેલ થોડું ખાવા દો. તેલ કકડાવા દેવું પડશે એમ ને? તેલ કકડાવા દેવું પડે. ભજીયાનો પહેલો ઘોણ તૈયાર થવા જઈ રહ્યો છે. મિત્રો તૈયાર થઈ જાઓ ગરમા ગરમ ભજીયા ખાવા માટે. તમારે બેમાંથી ભજીયા બનાવે છે? કોઈ મમ્મી બનાવે છે કે તું બનાવે છે? લે, એક નાખો ને એક તળો. હે, એક નાખો ને એક તળો. મિત્રો હું એ પહેલી વાર ફોજના ભજીયા ખાઉં છું. જો હવે સ્વાદ કેવો આવે છે. મેં તો કોઈ દિવસ ખાધા છે નહીં, પણ અત્યારે ફોજના ભજીયા ખાવા છે. ગાઈસ, ફોજના ભજીયા અત્યારે ખાવાની મજા પડી જવાની છે. ગરમા ગરમ ભજીયા. ચોમાસાની સિઝન છે, ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે. હે, સો ગાઈસ, ચોમાસાની સિઝનના ગરમા ગરમ ભજીયા ખાવાની મજા માણીએ. હવે ચાલો ગાઈસ, જમવાની તૈયારી થઈ ગઈ છે. ચાલો જોઈએ કે જમવામાં શું શું છે અત્યારે. છાશ, શાક, ઓ ભજીયા, કઢી, ડુંગળી, રોટલા. ચાલો ગાઈસ, હવે જમી લઈએ.